કેરળમાં રામનવમીની રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળશે રથયાત્રા. આગામી રામનવમીના પવિત્ર તહેવારની ઉજવણીના ભાગરૂપે ખેરાલુ નગરપાલિકા હોલ ખાતે શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં રામનવમીની રથયાત્રા શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો. આ બેઠક વિસનગર ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ખેરાલુ પોલીસ સ્ટેશનના પીઆઈ GS સોલંકી, સેકન્ડ પીઆઈ DV ચૌધરી અને PSI AR ચૌધરી સહિતનો પોલીસ કાફલો હાજર રહ્યો હતો. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના અગ્રણીઓ તેમજ ખેરાલુ નગરપાલિકાના કોર્પોરેટરોએ મોટી સંખ્યામાં હાજરી આપી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. બેઠક દરમિયાન ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખાસ સૂચના આપી હતી કે રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે. આ યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારના ઉશ્કેરણીજનક ગીતો કે નારા ન વગાડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. અધિકારીઓએ બંને સમાજના આગેવાનોને અપીલ કરી હતી કે રથયાત્રા શાંતિપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે નીકળે તે માટે પોલીસ પ્રશાસનને પૂરતો સહયોગ આપવા જણાવ્યું હતું. જ્યારે આ અંગે ખેરાલુ નગરના આગેવાનોએ પણ વિશ્વાસ અપાવ્યો હતો કે ખેરાલુમાં રામનવમીની રથયાત્રા હંમેશની જેમ પરંપરાગત અને શાંતિમય માહોલમાં જ નીકળશે. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ.